એ જ્ઞાન જ બ્રહ્મ છે, એ જ તે પોતે છો. એ જ બ્રહ્મ છે, જ્ઞાન જ બ્રહ્મ છે, જ્ઞાન પોતે છો. એક જ્ઞાનથી જીવાય છે, એક જ્ઞાનથી ક્રિયા થાય છે. બરાબર. તો વ્યક્તિગત તો સાધન જ છે ને. સાધન જ થયું મારે. શું થયું? બહુ સરસ. કેટલું ખુલ્લું છે? એકદમ ચોખ્ખું મહારાજ, એકદમ. કેવું ખુલ્લું? એકદમ ખુલ્લું. કઈ કરવું પડે? કશું જ નહીં મહારાજ, કશું જ નહીં. કશું કરવું પડે? ના મહારાજ. એમને બચો. એમને મજ, એમને મજ. આમ નામ છે અને આ વિચારો તો તમે વિચાર પેશો. હા. આ ક્રિયા થાય છે, એ ક્રિયા તો તમારા જ્ઞાન વડે કરનાર બીજા છે તત્વો, એવું થાય. બરાબર. બરાબર. તો આટલા બધા છીએ તો એક જ જ્ઞાનથી એક જ છે ને. દરેક એક જ જ્ઞાન છે દરેકમાં. તો જ્ઞાન વડે એક છીએ આપણે. પિંડથી નોખા નાખવા છીએ. પિંડમાં સ્વભાવ હોય અલગ અલગ હોય, જ્ઞાન એક જ હોય. બરાબર. તો વસુધૈવ કુટુંબકમ આપણું સૂત્ર છે. આખું બ્રહ્માંડ એક છીએ આપણે. તો તત્વ રૂપે બ્રહ્મ કહેવાય, મનુષ્ય ભાવે માણસે કહેવાય, મનુષ્ય ભાવે માનવતા કહેવાય. દેહ ભાવથી આ જ્ઞાન વ્યાપક કરીએ તો માનવતા, એ દેહ ભાવથી માનવતા કહેવાય. માનવતા એટલે તમારે હું એક પણ લાગે, તમને દુઃખ મને દુઃખ લાગે, બરાબર. આત્મીયતા કહેવાય. કે આત્મીયતા દેહ શહીદ હોય તો આત્મીયતા કહેવાય, માનવતા કહેવાય. આ શબ્દ લાગે પણ એક જ છે, જુદા નથી. હું તું ભેદ નથી, પણ દેહ ધર્યો હું તું ભેદ લાગે તો માનવતા શબ્દ લાગે. પણ અંદર આત્મીયતા હોય કે તમારું ખરાબ ના થાય, મારું ખરાબ ના થાય, મારું ના થાય તમારે જોવાનું, તમારું ના થાય મારે જોવાનું, એવું થાય ને. તો આખું બ્રહ્માંડ જ્ઞાનથી જીવે છે, એક પણ છે. આખું બ્રહ્માંડ એક છે, બરાબર. આપણે એક કીડી મળતી હોય ને તો મરવા નહીં દેતા. શું કરો? શું કહો? શું કરવા બહુ જોઈએ? આત્મીયતા છે, આત્મીય કહેવાય. એમાં જે લાગણી છે એ તમારામાં છે, તો એને તકલીફ થાય એ તમને અસર કરે, પોતાના લાગે એને દુઃખ થાય. એટલે એ આત્મીયતા છે આપણામાં. હવે દેખાતી નથી એટલે શબ્દ આવો વાપરવો પડે, સમજવા પડે. પણ એક પણ જીવા કહેવાય. એમાં જે છે આપણામાં છે. ખ્યાલ આવે? એટલે આમ વ્યાપકપણે આ જ્ઞાન જ થી એક પણ સિદ્ધ છે. આપણે કરવું નહીં પડતું. ખ્યાલ આવે? અને આ સાધન તો જીવવા વાળા સાધન છે. તો આપણને ભગવાન જે જીવન આવ્યું છે 100 વર્ષ મુક્ત જીવવા માટે આવ્યું, બંધનમાં નહીં. બરાબર. જે બંધન જેવું લાગે છે ને એ તો અહમની વાત છે. એને જે જીવવા માટે જે જીવે એ નિર્દોષ છે. 24 તત્વ છે એ પોષણ માટે જીવે એ નિર્દોષ છે. પોષણ માટે જીવે કરતા નથી, એમાં બંધાતો નથી, એ બંધા નથી. બરાબર. તો બીમાર છો દવા ખાઓ એ કરતા નથી, બંધન નથી. ખોરાક માટે તમે જે જોતું હોય એ કહો એ બંધન નથી, બરાબર. પણ વિકાસ માટે કરો છો એ બંધન છે વધારાનું. કુદરત જીવવા માટે બધા પશુ પક્ષી જીવતા જ હોય. આ હિંસક પશુ હિંસા કરતા હોય તો બંધાતા નથી. એ શું કારણ? એ ખોરાક છે. હિંસા કરતો ખોરાક છે. પણ જે ખોરાક હિંસા નથી હિંસા કરે છે ને એ બંધાય. શું થયું? એ સમજવા જેવી. જે જરૂરિયાત છે જીવનની એ પોષણ માટે એ નિર્દોષ છે, ગમે તે ક્રિયા થાય તો. પણ તમે તમારા ભોગ માટે, શોખ માટે જે કરો છો તો બંધાવ. વધારાનું કઈ કરો છો એમાં બંધાવ. સહજ કર્મ થાય છે. કર્મ પછી કર્મ નહીં ગણાય. કર્મ ગણાય, કર્મ જ ના ગણાય, જીવાય છે બસ. જ્ઞાનમાં ઊતું નથી. વ્યક્તિ શરીર પિંડથી ઊતું લાગે, જ્ઞાનમાં ઊતું નથી. જ્ઞાનમાં દેહ જ નથી, પિંડ જ નથી. પિંડ નથી માટે ઊતું થતું નથી. જે જગ્યાએ જે વિચાર રમતા હોય એ વિચાર તમારા હોય. આ ભાઈ જે જગ્યા રહો એ વિચાર એમ ના હોય તો વિચાર ભેદ બધા પડે. દેહના બીજા ભેદ પડે પણ વ્યાપકમાં તો એક જ ભેદ ના પડે. એ કઈ જાણતા જુદું જાણતા હોય એ બે પણ લાગે પણ એ પાત્ર અલગ અલગ માટે
પિંડ પણ જ્ઞાન તો એક જ છે. બરાબર. જેમ આ 2 રૂમ છે તો 2 રૂમમાં આકાશ જુદું જુદું લાગે, હા હા પણ દિવાલના કારણે વાસ્તવમાં એક જ છે. એમાં જ્ઞાન પિંડના કારણે જુદું લાગે કે ગોવિંદભાઈ નું જ્ઞાન, ના પ્રહલાદભાઈ નું જ્ઞાન, ના વજુભાઈ નું જ્ઞાન, પણ જ્ઞાન મૂળ એક જ છે. પિંડ માં થઈ જાય એક જ છે. ઊંચુંનું ભાગ છે ને એ પિંડ થી લાગે. પિંડ થી અને જે પિંડ જેવો છે ને હું તો જાય જ નહીં. હા હા જે જ્ઞાન જેવો ને તો હું તો હું તો આવતું આવે નથી. નહીં અવકાશ આપો બાપો બહુ ચોક્કસ. હું તો આવતું જ નથી. તું આવત નહીં વિચારથી આપણે જોખા પડે, વિચાર ના કરતા હા, હોય હા. તો જોખા શું કામ પડો છો? એ જ્ઞાન છે. વિચાર તમારે શું કામ માનો છો? હમ. એ જીવના છે. એને સમજાતું ના હોય એટલે અઘરું લાગે એને કે હું અજ્ઞાન છું. તો હું ના જ્ઞાન લાગે તમે તો ભ્રમ છો જ. આત્મીયપણામાં આકર્ષણ જેવું હોય કઈ આત્મા એકમાં આકર્ષણ શું હોય? 2 વખત આકર્ષણ હોય, એકમાં આકર્ષણ ના હોય. એક જ આ જ્ઞાનના ભેદ પાડ્યા. તો શાંતિભાઈ એવું કીધું કે સતી સુરો સરિતા, સુરો સતી ને સરિતા આ ત્રણે પોતાના ફરજમાં ફના થઈ જાય, જીવન હોમી કાઢે. સુરો એની ફરજમાં મળી જાય ને, સતીના પતિ પાસે મળી જાય, અને સરિતા નદી સમુદ્રમાં બસવા માટે સમાઈ જાય, તને ક્લીન થઈ જાય ને. તો ત્રણમાં ભેદ બતાવ્યા. ઘણા ત્રણે થઈ જાય પણ 3ના ભેદ બતાવ્યા. એક શરીરથી સુરો મળી જાય છે એનું શરીર પડી રહે છે, શરીર. સતી મરી જાય છે એને રાખ પડી રહે છે, અને નદી હમાઈ જાય છે એમાં કોઈ રહેતું નથી. આ ભેદ બતાવ્યા. તો એનું કારણ શું છે? તો જે ભગવાન હમાઈ ગયો તો પાછળ કઈ રહેતું નથી. બરાબર? જે ભગવાન સાધન પામ્યો છે તે પાછળ નામ રહી ગયું, એનું નામ રહી ગયું, રાખ રહી ગયું. પોતે નહીં પણ નામ રહી ગયું કે આ ભાઈ આપણો. બધું જ લય થઈ બરાબર? અને જે જ્ઞાન સમજ્યો છે એ બીજાને કહે છે તો આખે આખો રહ્યો. જ્ઞાન સમજી કહે છે ને આખે આખો રહ્યો. સમજીને પોતે લીન થઈ ગયો છે તો બીજા એ તો કહેતો ને, બીજા કહે કે ભાઈ આને રાખ રહી, નામ રહ્યું આનું, મેરા ભાઈ ભગત થઈ ગયા એ રાખ રહી કહેવાય. બરાબર? પણ જે કેટલાય એવા સમય ગયા ખબર નહીં કોઈને એ પરમાત્મા પદ પામ્યા કે નહીં, એવા કેટલાય હોય અસ્તિત્વ ના હોય. જેમ નદી સમય જાય બહુ સરસ. કેટલા ગાય જતા રહ્યા. એ શાંતિભાઈ કે ભગવાન પદ છે ને, પરમાત્મા પદ એ કોઈ દિવસ ખાલી હોતું નથી. આ સૃષ્ટિ ચાલે તમને હાજર જ હોય, કારણ કે અવિનાશી જ છે, નિત્ય હોય છે. તો ક્યારે ખાલી હોય? પણ હોય છે ને પ્રગટ હોય છે, એ પ્રગટે હોય છે પણ સમય ગયેલા ખબર ના ખબર પડે. ના પડે. બરાબર બરાબર. બરાબર? વ્યક્તિ પણ કોઈ જોવાની ટેવ છે, વ્યક્તિ પણ જોવાની ટેવ છે કે ભાઈ આ કોઈ પામ્યો નહીં એમ કે, પણ વ્યક્તિથી જે પામ્યો તો હમાઈ ગયા. તો નદી સમુદ્ર હમાઈ જાય એમ કહેવાય. એ શું કારણ? કે નદીમાં પાણી છે, સમુદ્ર પાણી છે, એક થઈ ગયું. એક જ છે બે એક જ છે એટલે સમય એક છે માટે હમાઈ ગયું. બરાબર 2 વખત ના હમાય. બે દેખાય તો ના હમાય એક છે એટલે હમાય ગયું. હું તું કે ના હમાય. ના હમાય એટલે શાંતિભાઈ કે વિચારની ભગવાનને વાત છે, જુદા કેમ રહી વિચાર શકો? એક થઈ ગયો. ભગવાનના તમે બે જુદા કેમ રહી શકો? તો બે વચ્ચે પડદો તૂટી જવો જોઈએ. એક વિચાર થયો. કેવું? હમ. એ બે પડો છે તમે તમે છીટા છો એટલા. એ તત્વ એક જ છે. તો ભક્ત નહીં રાખતા, સમાઈ ના, જાય છે. ના સમાઈ લે છે, સમાઈ લે છે, એક કરી દે છે. બરાબર? હા હા. તો આપણે મહિમા ગઈ છે ને એને ઓખાડીએ હાથે કરી. તો એક કેવી રીતે થવાય? એક પણ કને કહેવાય? તો એના વિચાર તમારો વિચાર કરો એક થઈ જાય. એના વિચાર તમારો વિચાર થવો જોઈએ. તમે આગો વિચાર કરો એમ સામે જીવવાનો તો જુદા પડે. જો જુદા થઈ ગયા તો જુદા પડી ગયા. એ જુદા પડે. સોનાનો દાગીનો બનાવ્યો તો ઝાડા વગર બના નહીં. આપ્યું સાચું સોનું, સાચું સોનું આપ્યું સોનીને, પણ જે ટુકડા કરી ભેગા કર્યા ઝાડા આવે કે નહીં, હા હા. એક ટકો ઝાડ પડ્યું હતું સોનું સોનું. એમાં આપણે જેટલો દેહનો સ્વીકાર કર્યો એટલું ધારણ પડ્યું, દેહ પડ્યો 100%. પછી દાગીનો 100% આપ્યો કોનું, પણ તમે આ પાછો આપવા જાઓ તો 15% પૈસા હાલે, કાપી લે 100% ના આવે.
એક ટકો કાપી દે ચારણમાં, એવું થાય ને. એટલે હુંથી શું ક્યાં કર્યો? ટકો કપાણો. કપાનું 100%. હું તો વગરનું જ્ઞાન એક જ છે, બહુ સરસ. કોઈ 100%. હા હા બરાબર એમાં આપણે પોતાનું કંઈક રસથી જીવવા મળ્યા એટલો ભાગ 100%માં કપાણો, કપાનું બરાબર એટલો ભાગ માયા લઈ જઈ. બરાબર. એ સાંદવ્ય શું કે તમે આત્મા છો, જ્ઞાન તમારું છે, પણ એ તમારું જ્ઞાન અહમને વાસના ખાઈ જાય. ખાઈ જાય છે. શું થયું? અમને વાસના ખાઈ જાય. તમારો આત્મા પણ અહમ વાસના ખાઈ જાય. એટલે ભગવાનને અંદર સુધી પહોંચવા નહીં દેતા મહારાજ. આજે તમે શબ્દ બોલો છો ને બરાબર, એ અંદર સુધી પહોંચે છે ને આખું ઉજાગર કરીને બહાર બતાવી દે છે બરાબર. પહોંચવા નહીં દેતા ત્યાં સુધી આ અહમને વાસના. બાકી જો ખરેખર સીધું મેળ પડી જાય તો આ સીધું પતી જ ગયું મહારાજ. કોઈ આવરણ રહે જ નહીં. જ્ઞાનમય જ વાતાવરણ થઈ ગયું આખું, એક પણ થઈ ગયું શું મહારાજ. વાત છે? ચોખ્ખું થઈ જતું તમારું. આવરણ રહે જ નહીં. આ વિચાર કાયમ રહેવા જોઈએ. હા, હા. ખુશ છો તમારા વિચારથી. ચેતના બે આવો અમે આવો બરાબર? ઘડીક બે કમાવાના. સાઈડમાં રહી જાઓ. પણ ઉજાગર તમે જ કરી આપી મહારાજ. હવે એ જવાબદારી બરાબર, અમારી. એ જ વાત છે. સાચી વાત મહારાજ. આ વાત આપણે સિદ્ધ કરવી છે. હા વાત કરીને ચલાવવું નથી. ના. વાત તો કરતા આવડી જાય, પણ પછી આમ લમણો વાળી માલું લાગે તો, એ ખોટું છે મહારાજ. તિજોરી મારી લાગે તો, ચાવી મારી લાગે તો, હા, કે ચાવી કોઈ નહીં આલવી. બરાબર. ના જપાય. તો ઓળખવું પડે કોણ થાય છે. ભાઈ જવી ભાઈ. એ થાય ખરું, તો પ્રકૃતિ અને તત્વો થાય. તમને ના થાય. તો આપણું જ્ઞાન કેવું છે હા કે જીવન જીવવામાં આડે આવતું જ નથી, આવતું બહુ ચોક્કસ. પણ જીવન જીવનાર ઓળખવો પડે. પોતા પણ જીવાતો હોય તો જ્ઞાન કહેવાય, અને પ્રકૃતિ વર્તે છે સમજો તો જ્ઞાન કહેવાય. બા, આટલું જ છે. શું થયું? બાપુ આ તો હાવ હેલું છે. હાવ હેલું. હાવ હાવ હેલું છે. તમને કઈ કરાવે પરમ પદ પામવા માટે એટલા માટે ભગવાન આવે છે. તમને કોઈ મૂંઝવણ રહે જ નહીં, કોઈ પ્રકારની ગમે તે કરવા છતાંય. જો તમે સંસારમાં જીવન જીવતું હોય તો આપણે એમ ફેરફાર તો કરવો છે જ નહીં. કોઈ વિષય જીવતા હોય કે ત્યાગથી રાખથી, પણ કોણ જીવે? પ્રકૃતિ જીવ હોય. પ્રકૃતિ તત્વ જીવે, હા. અહમ વાસના જીવે. હમ. એ તમે જાણતા હોય ડખો ના થઈ તો તમે નોખા છો. નોખો જ. પણ તમે જો સવાલ લેતા હું કેવું લાગે હા, હા. તો તમે બંધાણ. પોઈન્ટ આટલા. તો આત્મા વધવા માટે જે કરતા પડતો આવી જાય. ડીમાં પુરાઈ ગયા. તો ફક્ત ને ફક્ત જીવનને અડ્યા વગર જીવનાર તરીકે છે તો જીવ છે, અને જોનાર છો તો આત્મા છે. આ બે જ તત્વ છે, જીવનાર ને જોનાર. તો બાપુ આ અહમ જ ડખો કરો છો ને, એ એના હાથે આવી જતું હશે તો અહમ નહીં, તમે એવો ડખો કરો. તમે ક્યાંથી આવો? બાળક કઈ વિશે તમે જે હું કહો છે આ જે બોલો છો ને એ એ ક્યાંથી આવી જાય? એ તમને ખબર છે. એ તપાસવાનું. એ કોણ કે છે? ડખો કરનાર કોણ કે છે? ડખો જ ક્યાં છે? હા ખ્યાલ આવે ભાઈ? હા મહારાજ ચોક્કસ. કેટલા ભાઈ આમાં જીવાય છે ને, હા હું તો આપણે હું તો બે કાઢી નાખીએ. હા હા બોલા હું તો બે કાઢી નાખીએ તો જીવના તો છે. આપણે ચા ના કરવી છે હા. નહીં છોડે. તો જીવના જીવે છે, જોના જીવો છે. આજ પછી તમે ગમવાનું કામ કરો છો, પણ હું તમારું કામ કરું ને હા તો તો દરમિયાનગીરી કહેવાય. હું કરતા માનું કે હું કરું છું, મેં કર્યું તો કરતા પણ મને લાગે. તો ફોટો ના પડે. આ જ્ઞાન બધા પોતાના મેળે સમજે છે. હું કહું મેં સમજાયું હા એ કરતા કરતા બધા પણ લાગ્યું. હા બરાબર મહારાજ. ડખો તો શું થયું? એ મારું હું પૂછ્યું, વ્યક્તિત્વ પૂછ્યું કહેવાય. પણ વિચાર તો એક જ છે, વાત તો આમ જ થાય. હા હા બરાબર? હા પણ વ્યક્તિ પણ જોવું પડે તમારે. હા હા આ વ્યક્તિપણામાં હું ભક્તિ કરું છું એમાં હું લાગે, એવું લાગે. હા હા હું હું જ્ઞાન કરું છું એમાં હું લાગે. એવું લાગે. વ્યક્તિપણા હા હા અને હું સેવા કરું તો હું લાગે. હું છૂટો છું તોય હું લાગે. બરાબર? એ શાંતિભાઈ શું હા કે આ શરીરથી દારૂ રહો. તમે ભક્તિ કરો, જ્ઞાન કરો કે ઉપાસના કરો, બરાબર? એના તમારે દ્રષ્ટા લેવું પડે. જો ઊંચી થયું તો લોચો વળી જાય. લોચો ના ના, વળે. ના, દ્રષ્ટા, એના દ્રષ્ટા. પણ એ જન્મનું કારણ બને. બીજો લોચો કોઈ ના એ થાય. લોચો.
દ્રષ્ટા રહેવું પડે તમારે. જે ઊંથી થાય છે એના દ્રષ્ટા રહેવું પડે. રહેવું તો છે બે જ વસ્તુ છે. હે રહેવાય મફત પડે રહેવાતું નથી. ફિલ્ડિંગ ભરવા આવવું પડે એટલું જ છે. આમાં રહેવાનું ના હોય. આમાં રહેવા જાય છે ને એ ભૂલો પડે. હા. એ જ ભૂલો પડે. જોવાનો રહે. હું ને જોનાર છે. હું ન જુઓ એટલે હાજર જ છો. જ્ઞાન છે જોનાર છે, વ્યક્તિ નથી. વ્યક્તિઓ તો રહેવું પડે. લોકો રહેવા જાય છે ને તો ભૂલા પડે. હા જરૂર. હા મહારાજ. એમાં હું ઊભો થાય છે રેવાય જાય હું જ કરે બધું. રેવાય જનાર હું છે. એમાં રેવાય જનાર હું ઓળખવાનું હોય. એ તો ચાર પૈકી કીધું હા, તમે. જાણપણું છે કે કોઈ પણ કરતા પદ એ કરતા પદ હોય એ કરે. આકાશ કઈ કરે ના તો હજારો દાખલા સંત પીડ્યા કે તમે આકાશ તો બધું આકાશમાં હોવા છતાં આકાશને કઈ થાય ના એ ડેક મને તાપ લાગ્યો મને ટાઢ વાગ્યું અડતું જ નથી, સ્પર્શ જ થતો નથી. તો જે જાણપણું છે એને સ્પર્શ થતો નહીં, જે શબ્દ જાણે તમને પગ અપમાન કરે તો ધડ ફફડે ઉભા થઈને જતા રહો. હા શબ્દ અડી જાય તો પણ શબ્દ કને અડ્યો? આકાશ ને. હા એ જોવું પડે આત્મા તો આકાશ છે. ખ્યાલ આવ્યો? હજુ હું છે હમ. હું જ બધું લાગવાનું છે. તો હું મટાડા માટે જ્ઞાન છે કે તમે બ્રહ્મ છો, હું નથી. હું તો જન્મનું કારણ છે, જે જીવવા વાળો છે, વિકાસ કરવા વાળો છે, હમ. પૃથ્વીપતિ છે, રાજાજીરાજ છે. બરાબર? હા રાજાઓ બધા હું જ છે, એ જ કે હું પ્રજા હું છે, રાજા હું છે. હું જીવવા વાળા બધા એ પ્રજા જે કોઈ હું છે. કે માનદાતા કોણ તો હું જ હતો, યુધિષ્ઠિર હું જ હતો. બરાબર? કૃષ્ણ હું પણ નહોતું, હા એક જ્ઞાન હતું. તો બે જ તત્વ છે, એક હું અને એક જ્ઞાન. હમ. હમ. પછી ગમે તે વ્યક્તિ હોય, હુંમાં વ્યક્તિત્વ હોય, હા જ્ઞાનમાં વ્યક્તિત્વ ના ના હોય, હોય ના હોય. એમાં અસ્તિત્વ હોય. તો વ્યક્તિભાવનો સ્વીકાર કરે એટલે હું છે, હા. સમજી લેવાનું. હા હા તો આપણે ઓળખવાનું. હમ. આપણે હું પણ હોય, હા મટી ના જાય. આપણામાં જીવનમાં હુંથી જ જીવાય. હા હા ભાઈ હા ક્રિયાથી જીવાય, હા ધંધાથી જીવાય, તે સિવાય જીવાય જ નહીં. ના કારણ કે પ્રાપ્તથી જીવાય. હા હા પ્રાપ્ત તમે પરાણે કરાવડાવો, નહીં કરવું હોય તો હમ. હમ. કેવું. પણ તમે જુઓ કે આ કરનાર જીવ છે એ પ્રાપ્ત કરે છે. હા આ જોવા તમે કઈ કરતા નથી. જાણનાર કશું નહીં કરતો. બરાબર બરાબર શું થયું? હા જાણનાર ના કરે પણ જાણનાર જુદા રહેવાની આવડત જોઈએ. આપણે જોઈએ બરાબર બરાબર તો પરમાત્મા દ્રષ્ટિ આપે છે. હમ. કેવી આપે છે કે જીવનારને તું જુઓ તો નોખો નોખો છે. એમાં કાળે નહીં, કર્મ નથી, પરિવર્તન નથી. જોનારમાં કરતા પણ છે ને હમ. તો કર્મ કેવી લાગે? કોઈ ભાવના નથી, ગુણ નથી. તો ભાવ ભાવથી પર આત્મા કીધો. હમ. ભાવ ભાવથી પર, ભાવ ન ભાવે કે નહીં ત્યાં. બરાબર આવું તત્વ આપણામાં નિત્ય હાજર છે. આપણે પિંડમાં અંદર પરોવાઈ જઈએ હા હા એટલે જ્ઞાન અને હું ભેગું થઈ જાય. એમાં રાગ દ્વેષ થાય કે મારું જ્ઞાન સાચું, તારું ખોટું. હા મારી સમજણ સાચી, તારે ખોટી. બરાબર? કે ભાઈ આ ધંધો નહીં કરતો, હું ધંધો કરું છું. હમ. એના પ્રાર્થ પછી જીવન છે, હા. એ કોઈને જ કર્યું ના થાય. બરાબર. બરાબર? ભાગીના હોય તો કામ કહેડો માણો તો કપડાને કરતા કરવું પડતું હોય. હા ભાગીના હોય તો. હા અને ભાગશાળી હોય તો તમે કંઈ કરવું પડે, બધું નોકર ચાકર કામ કરતા હોય. એ જીવન આખું ભાગથી ચાલે. હમ. જે ક્રિયા થાય, કલ્પના ભાવના થાય. પણ તમે જાણો કે આ ભાગ કરતા હોય, તમે નથી. હમ. આ જીવનની બધી ક્રિયાઓ ભાગથી થાય. અને વિકાસ માટે કરતા હોય, ભોગ માટે કરતા હોય, હમ. તો તમે કરતા હોય. કરતા પણ. વિકાસ માટે હોય તો એ કરતા પણ ને હમ. સંગ્રહ માટે વાવ વાવ તો કરતા પતાય. જબર જીવન જીવવા માટે કરવાનો નિર્દોષ છે. હમ. એટલે આપણે દાખલો આવ્યો કે હિંસક પ્રાણી હોય હમ. તે હિંસા કરે તો જ ખોરાક લેવાય, હા તો પાપ ના લાગે. હિંસા કરે તોય ના લાગે, મારી નાખે તોય. એની સ્વાભાવિકતા છે. સ્વાભાવિક બિલાડી અંદર બાદ પાપ લાગે? ના લાગે. કેમ ના લાગે? સ્વાભાવિક છે એનું. ખોરાક છે. એ ખોરાક ખોરાક જ છે. છે. ખોરાક જ છે એ જીવવા માટે ખાય. તમે કહો કે આના માટે કંઈક કરું તો કરતા બતાવ્યું તમારું તો તે બંધાણ શુભમાં બંધાણ શુભમાં. વાઘ ને સિંહ હિંસક પ્રાણી કરતા મોદી કે હું આમ કરું આમ કરું કોઈ નેતા કોઈ અમે છે ને તમે મોદી સમજો છો, મોદી નથી, અંદરના વિચારો છે. ચાલ તો એ વિચારો જે બન્યા છે ને એ દેશ ભક્તિ માટે જ એ જીવન બહાર આવ્યું છે. તો કૃષ્ણ જરાસંઘ માર્યો હા
અને આને મરાયો તો કરતા બન્યા વિકાસના જે વિચારો છે એમને દેશ માટે. કૃષ્ણ કરતા બન્યા ના ના એ નિમિત્ત હતા બધા. પ્રાપ્ત હતું. શિશુપાલને માર્યો તો કૃષ્ણે માર્યો કે મોતથી મર્યો? એના મોતથી મર્યો. એના મોત એના હાથે હતું. હમ. એટલે આ રાષ્ટ્રનું હિત આના મારફત હતું એટલે એ થાય છે. તો એ જે આગળનું એને કામ સોંપેલું છે એ કરે છે. એટલે કોઈ સ્વાર્થ જ નહીં પોતાનો. શું સ્વાર્થ છે ભાઈ? આખું જીવન હોમી કાઢ્યું, ચાર ચાર ઊંઘે છે. એટલે કર્મ પણ નિષ્કામ કર્મ છે. કર્મ જ નથી એ, કરતા છતાંય કશું કરતો નથી. એટલે બોલો, કશું નહીં કરે. કશું કરતો નથી. એ બધું એના જે જીવન આવ્યું છે એના માટે જ ખર્ચે છે, કઈ કરતો જ નથી. તમે વખાણો એટલે જીવન અર્પણ કર્યું કહેવાય. હે. પોતા માટે જીવતો હોય તો કર્મ કહેવાય, બીજા માટે અર્પણ કર્યું કહેવાય, દેશને અર્પણ કર્યું. પોતે અર્પણ થઈ ગયો, પોતે જ્યાં રહ્યો. નકરો રાષ્ટ્ર ભાવ જ નીકળતો. રાષ્ટ્ર ભાવ છે, રાષ્ટ્ર માટે કરે. એ ચૂંટણીમાં એ પક્ષ નિર્મળ પક્ષ આવે તો જ જીવન થાય ને એનો પ્રચાર કરે. પેલા આસરી ભાવનો પ્રચાર ના કરે, એ રાષ્ટ્રભાવ છે. તો કોઈ પક્ષને રાષ્ટ્રભાવ જોવો પડે, વ્યક્તિ ના જોવાય, હેતુ જોવો પડે. તો તમે જે કામ કરો છો એ પ્રાપ્ત કરાવો, તમે નથી કરતા. જો આટલી એમને પડે તમે નિર્દોષ થઈ સાબિત થઈ જાઓ. બરાબર. અને હું કરું છું તો કરતા પડે. હું કરું છું અને પ્રારબ્ધ કરાવે છે એ જાણી શકાય નહીં. તમને જાણો તો જણાય, ના જાણ ના જણાય, ના જણાય ને તો એ બધું જણાય. તમારે નથી કરવું કરવું પડે, પ્રાપ્ત કહેવાય. તમારે કરવું નથી અને તોય થાય છે. હા, પ્રારબ્ધ. મારે તમને કંઈ બોલવું નથી, હા હા. વખાણે કરવા નથી અને કરવું કેવું નથી, પણ તો ભૂલી જવાય છે. તો કને સીધ બોલવાનું, તમારું કંઈ બગાડ્યું નહીં, તમને મેં ખરાબ કીધું તો શેના વડે કીધું? એ પૂર્વનો સંબંધ આવી ગયો લેણ દેણનો, એટલે વારથી કરવું બોલી જવાય. તમારાથી મને બોલી જવાય, કઈ હિતો નહીં હોય. તમે આવા આવા છે કહી દીધું, બરાબર? તો એમાં પૂર્વ પ્રારબ્ધ કામ કરે. પ્રાપ્ત જ હોય. ખોજી આવ્યા હતા, ખોજી આપણે હા. આ ભાઈ ખબર છે કાપડિયા. તમને જ મળ્યા હતા. તો કેવું બોલ્યા હતા ભાઈ? પૂજ્ય, હા. તમને જ મળ્યા હતા પહેલા. કેવું બોલ્યા હતા? હું તમને ખુલ્લા પાડી દઈશ, તમે અભિમાની છો, તે ભગવાન બનવા માંગો છો. આ ભાઈ બોલ્યા હતા, પહેલી જ વાર આવ્યા હતા. પહેલી વાર પહેલી વાર આવ્યા હતા. મળ્યા હતા. હવે એ ભાઈ કેવી રીતે આવ્યા હતા કે એમના વિચારો સહન થતા નતા, અને જે જોતું હતું નતું મળતું. તો જોતું છું કે ભગવાન નથી જોતા, એટલે પોતાના વિચારોથી છૂટું થવું હતું. હા હા હા, એવું. ચોક્કસ. દબાણ કરતા હતા વિચારો, હા હા સંકલ્પો દબાણ કરતા હતા. સહન નતા થતા વિચારો પોતાના. એ સંકલ્પો દબાણ કરતા હોય ને એ માણસ ભય થઈ જાય. હા. હવે એના માટે ગોળીઓ ખાતા કૂવા માટે, તોય ઊંઘ ના આવતી હોય, એટલે હવે સંકલ્પો થતા હોય. એને જ્ઞાન માર્ગ શું ના કરે ભાઈ? તો એ સંકલ્પ મટાડવા માટે ખોજતા હતા કે મટે કેવી રીતે. એટલે આમાં થાય કે મટે, ભગવાન મળે તો મટે. એટલે ખોજ એને હેતુ બીજો હતો ને છતાં બીજું. તો જયારે સમજણ પડી પછી બીજા અમેરિકા જતા સંકલ્પ ઘટી ગયા, એટલે મૂળ સ્થાનમાં આવી ગયા. બરાબર? એવું ઘણા જીવન એવો હોય કે બધા દુઃખ માટે સત્સંગમાં આવતા હોય અને પતી ગયું પતી ગયું એટલે એટલે પોતાનો સંભાળ લે ગાદી. એટલે માઇક આવી ગયું પાછું. એટલે શું થાય? આ બધું પ્રાપ્ત થતું હોય. આ ભાઈ આયા ને તમને કે સુખ્યો કરવો, સુખ્યો જીવને સુખ્યો કરો એમ કહેતા હતા. હા, જીવને સુખ્યો કરવો. કોઈ તો તું જ જો, મારા આત્મા જોતો નહીં. એટલે શું કારણ ખબર છે? સંતો પેટલા હતા અને એ કહેતા મારે સુસાઇડ કરી નાખો એમ કહેતા હતા પોતે. એ મારી જોડે વાત કરતા કરતા એ ચોંજ્યું, મન ચોંજ્યું, ખબર ના પડી અને ભ્રમ થઈને બેસી ગયા. આઈ વિલ શ્યોર. ભ્રમ થઈને બેસી ગયા. બરાબર? ખબર પડી કે ભ્રમ શું? પેલું મન બન ચોંજ્યું ખબર ના પડી. સંબંધમાં જ ખાલી વાત સાંભળતા જ. બરાબર? એ પોતે સાક્ષી છે આખા જીવનમાં. તો આ જ્ઞાન એવું છે કે જો ધ્યાનથી તમે જોડાણ થાવ ને
તો તમારું આગળનું પૂરું મન જતું રહે. તો સોલ્વ થઈ જાય. મન જતું રહે, બુદ્ધિ તે ચિત્ત જતું રહે. ખ્યાલ આવ્યો? એમની વાત પર રૂબરૂ કરું છું ને ત્યાં પાછળની વાત છે. ખ્યાલ આવ્યો? તો તમે બોલી ગયા ગમે તે, મને ખબર હતી કઈક જાતનો પ્રાર્થ છે તે બોલી ગયા, મારા પર દ્વેષ નતો કઈ. તો આપણો પ્રેમ તો એનો એ છે, હગા ભાઈઓ મળીએ તો જોઈએ તો જ તમે મને કડવાશ રાખે એકબીજા. તમને લાગતી હોય, મને લાગતી હોય. તમારે ખાનગી સમાચાર પૂછવું નતું ને. હું રહું ને ભાઈ, તમે તો રહો. અમને તો પૂછાય નહીં. એમને પૂછાય નહીં. એમને લાવાય. એ દેહાત્યાસ થઈ ગયો પાછો. એવું ના હોય, બોલવાથી ના થાય. અંતરમાં તમને કીધું ને એ જ દ્યા નિખાલસતા, કોઈ કપટ જ નથી. કોઈ જુદી હંગર્યું ને હા અંદર કોઈ વાત હંગરી, હા તમારા માટે મેં હંગરી ને એ જ પાપ. એ પાપ એટલે દેહ પાપ. એનું પરિણામ આવે જીવ ભાવ કહેવાય. રાગ દેશથી સંભળાય તો જ્ઞાન તો નિખાલસ છે, એ હંગરતું જ નથી.